ગઈકાલે આપણે વેલ અને વાંસના નાનકડા છોડની જે આપણે કાલ્પનિક વાર્તા સાંભળી તેનો સાર કંઈક આવો છે. જેવી રીતે વેલે રાતોરાત પ્રગતિ કરી લીધી અને એ જ એવી એક રાતમાં એ જમીન દોસ્ત પણ થઈ ચૂકી, એમ ઘણીવાર આપણને રાતોરાત મળેલી સફળતા ક્યારેક આપણને જમીન દોસ્ત પણ કરી શકે છે. પણ જેવી રીતે વાંસનો નાનકડો છોડ રોજ ધીમી ધીમી પ્રગતિ કરી, થોડો જમીનની બહાર પ્રગતિ કરી, થોડી જમીનની અંદર મૂળ સ્વરૂપે પ્રગતિ કરી, એમ જ્યારે જીવનમાં આપણે આવી નાની નાની પ્રગતિ કરતા રહીએ છીએ ત્યારે આ દુનિયાના ગમે તેવા આર્થિક તોફાનો આવે, ગમે તેવા આર્થિક વાવાઝોડા આવે, તેમ છતાં પણ આપણને કોઈ હલાવી નહીં શકે અને આપણે વાંસના છોડની જેમ તેની સામે અડીખમ આપણે ઊભા રહીશું. કારણ કે પ્રકૃતિનો નિયમ છે, જે વસ્તુ રાતોરાત ઊંચી થાય છે એ જ વસ્તુ ક્યારેક એવી રાતની અંદર પણ જમીન દોસ્ત થઈ જાય છે. આવો સુંદર મજાનો સાર આ વાર્તામાંથી આપણને પ્રાપ્ત થયો છે. આવી જ સુંદર મજાની વાર્તાઓ સાંભળવા માટે આપ અમારી સાથે જોડાયેલા રહેજો. આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ અમારા ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજને ફોલો કરજો. ખૂબ ઝડપથી આપણે ફરી એકવાર નવી વાર્તામાં મળીએ છીએ. ત્યાં સુધી આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ, રામ રામ.